જામનગરમાં રાષ્ટ્રીય એકતા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા રેલીનો મુખ્ય હેતુ દેશમાં વધી રહેલી ભાષાકીય પ્રાંતીય અને સાંસ્કૃતિક ભેદભાવની માનસિકતાને દૂર કરવાનો હતો। ભારતની સૌથી મોટી શક્તિ તેની વિવિધતા છે। મહારાષ્ટ્ર હોય કે ગુજરાત, ઉત્તર ભારત હોય કે ઉત્તર પૂર્વ અથવા તો દક્ષિણ ભારત, આપણે સૌ એક છીએ અને એક ભારત છીએ। તેમ છતાં છેલ્લા કેટલાય સમયમાં અમુક નિવેદનો અને ઘટનાઓએ સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો છે, જે દેશની એકતા માટે ચિંતાજનક છે। તાજેતરમાં મહારાષ્ટ્રના નેતા રાજ ઠાકરે દ્વારા આપવામાં આવેલું યુપી બિહાર વાળાને લાત મારો જેવું નિવેદન માત્ર અસ્વીકાર્ય જ નહીં, પરંતુ ભારતના બંધારણીય મૂલ્યો અને એકતા વિરુદ્ધ છે। ભારત કોઈ એક રાજ્ય કે એક ભાષાનું નથી, પરંતુ 140 કરોડ ભારતીયોનો દેશ છે। અહીં દરેકને સમાન અધિકાર, સન્માન મળવું જોઈએ। જામનગરમાં યોજાયેલી આ રેલીનો સ્પષ્ટ સંદેશ હતો કે ન કોઈ હિન્દી વાળો અલગ, ન મરાઠી અલગ, ન ગુજરાતી અલગ, ન ઉત્તર પૂર્વનો અલગ। આપણે સૌ પહેલા ભારતીય છીએ। ભાષા, સંસ્કૃતિ અને પરંપરા ભલે અલગ હોય, પરંતુ દિલ એક છે અને રાષ્ટ્ર એક છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।